સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાના 4 ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસનો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના અલગ અલગ 4 ગુનામાં વોન્ટેડ એવા એમડી ડીલર મુંબઈના અનીસ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની પૂછપરછ હાથ ધરી છે. સુરત શહેરમાં સુરત સિટી નોટ વર્કિંગ સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે. એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે. આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનો અનીસ મામુ તરીકે અનીસ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીસ મામુ તરીકે ઓળખાય છે. આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 વર્ષથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે, એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા. અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો. એના 6 માસ પહેલા એક એક્સિડન્ટ થયું, એક હિન્ટ પણ મળી હતી જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે. આ આધારે પરમ દિવસે ગઈકાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવી. અનીસ સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે. અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે. જે 2 મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાયું હતું. જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા જેની પાસેથી અંદાજે 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત પાલ હોટલમાંથી, રામદેવ વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા. આવા કુલ 4 કેસોમાં અનીસ ઇબ્રાહિમ અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી.